આપણે આગળનો વિડીયો અધૂરો રહી ગયો હતો, તો આટલું લખ્યા બાદ રેફરન્સમાં ગમે તે લખી શકો છો એટલી વાત થઈ હતી. ત્યારબાદ ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધીસ જોબ આઈ વિલ રેન્ડર માય સેક્રિફાઇસીસ વિથ ઓનેસ્ટલી એન્ડ હાર્ડવર્ક. આ બેઠું તમારે કોઈ પણ પોસ્ટ માટે લખી શકો છો. ટ્રુ કોપીઝ એટલે કે ઓરિજિનલ કોપીઝ અથવા તો ટ્રુ કોપીઝ ઓફ ફોલોવિંગ સર્ટિફાઈડ એસએસસી એચએસસી સ્કૂલ લિવિંગ એડમિશન કોલેજ એડ્રેસ લિવિંગ એક્સપિરિયન્સ એ બધું લખી આટલું તમારે બેઠું લખવાનું જ છે. તમે લખી શકો છો, જોઈ શકો છો મુજબનું તમારે લખવાનું છે. ત્યારબાદ થેન્ક યુ આ કમ્પલસરી લખો. ત્યારબાદ મહત્ત્વનું નીચેનું ક્લોઝ કરવા માટે જમણી સાઈડ યોર ફેથફુલી રોનક બી પટેલ એટલે કે અહીંયા જે તમે લખ્યું હતું નામ એ જ લખવું. ઓકે, તો એપ્લિકેશન ફરી એકવાર તમને રિમાઇન્ડર કરાવી દઉં, તમે જોઈ લો. ત્યારબાદ એ મુજબ તમારે લખવાની રહેશે. અંદર જે ઘણા થોડા ચેન્જીસ છે એ બધાએ તમને બતાવી દીધા છે, તો એકવાર ધ્યાનથી જોઈ લો. અને સૌથી ખાસ બાબત એ કે